નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે જીએસઆરટીસી માં ડ્રાઈવર ભરતી જાહેરાતની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો છે, તે તમે જોઈ લીધો હશે। પરંતુ અહીં જીએસઆરટીસી માં ડ્રાઈવર કેડરમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને ડ્રાઇવિંગ લાયસન્સનો જે અનુભવ છે તેની ગણતરી કેવી રીતના કરવાની છે તેના માટે ઘણા મિત્રોને આ બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો હશે, જેના માટેનો જ આ સ્પેશિયલ વિડીયો છે। તો લાયસન્સ અને તેનો અનુભવ કઈ રીતના ગણવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપણે જે ઓફિશિયલી જાહેરાત છે તેમાંથી જોઈએ। તમારી અરજી ફોર્મ ભરતા સમયે કઈ રીતના તેમાં એન્ટ્રી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। અહીં પ્રથમ પહેલા આપણે શૈક્ષણિક લાયકાત જોઈશું, ત્યાર પછી જ આપણે અનુભવ બાબતેની માહિતી મેળવીશું। તો મિત્રો, અહીં ડ્રાઈવર કેડરની અંદર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, બેજ, અનુભવ સર્ટિફિકેટ વગેરેના પ્રમાણપત્રો માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખે ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ કરવામાં આવશે। સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે। ધોરણ 12 પાસની માર્કશીટ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે। ડિપ્લોના કિસ્સામાં ધોરણ 10 પછીના ડિપ્લોમો કરવામાં આવેલો હોય તેવા કિસ્સામાં ધોરણ 10+3 કે તેથી વધુ વર્ષનો કોર્સ અલગથી કરેલ હોય માન્ય ગણવામાં આવશે। ધોરણ 12 પાસ કામચલાઉ ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવારનો કોઈ હક દાવો સ્વીકારવામાં આવશે નહીં। મિત્રો, અહીં ધોરણ 12 પાસ લેવલને ધોરણ 10 પાસ પ્લસ 2 વર્ષ આઈટીઆઈ નો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારોને પણ ધોરણ 12 સમકક્ષ ગણવામાં આવે છે। જ્યારે ધોરણ 10 પાસ પ્લસ પોલિટેકનિકનો કોઈ પણ 3 વર્ષનો કોર્સ કરેલો હોય તો તે પણ ધોરણ 12 ને સમકક્ષ અહીં ગણવામાં આવે છે। ધોરણ 12 માટે ઉપરોક્ત દર્શાવેલ અનુક્રમ નંબર 6 અને 7 સિવાયની અન્ય કોઈ પણ સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધ્યાને લેવામાં આવશે નહીં। ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ નામ, LSCE નું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાના પ્રમાણપત્ર, લાયકાતના પ્રમાણપત્રો તથા અન્ય દસ્તાવેજી પુરાવા મુજબના પોતાના નામ અને અટકમાં જો સ્પેલિંગ મિસ્ટેક હશે તો એફિડેવિટ રજૂ કરવાનું રહેશે અને જો નામ કે અટકમાં ફેરફાર કરેલ હોય તો તે સુધારા અંગે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાની સરકારી ગેજેટની નકલ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે। મિત્રો, અહીં તમારું જે ધોરણ 10 પછી જેણે ડિગ્રી, ડિપ્લોમા કે પછી તમે આઈટીઆઈ કરેલું હોય તેવા મિત્રો માટેની આ એક મહત્વની સૂચના તમને આપવામાં આવી છે, તે અહીં આપણે આ જોઈએ। હવે મિત્રો, અહીં તમે જે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો છો ત્યાર પછીનો અનુભવ કઈ રીતના ગણવામાં આવશે તેની માહિતી અહીં જોઈએ। આ માહિતી ખાસ મહત્વની છે। આરટીઓ કચેરી તરફથી હેવી લાયસન્સ એટલે કે HGV, HPV, PSV લાયસન્સ ઇસ્યુ થયા તારીખ પછીનો અનુભવ માન્ય રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા તારીખે સમયે PSV બેજ ધરાવતા હોવા જોઈએ। જો ઓનલાઈન અરજી કર્યા બાદ PSV બેજ મેળવેલ હશે તો તે માન્ય રહેશે નહીં, તેમજ અરજીપત્રક રદ કરવામાં આવશે। તો મિત્રો, અહીં તમારે અરજીની છેલ્લી તારીખ પહેલા આ PSV બેજ મેળવી લેવાનો રહેશે, ત્યાર પછી જ તમારે અરજી કરવાની રહેશે, તો જ તે માન્ય ગણવામાં આવશે। ઉમેદવાર જો હેવી બસ કે ટ્રાવેલ્સ ચલાવવાનો અનુભવ ધરાવતા હોય તો તે ઓનલાઈન અરજીપત્રકમાં PSV થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે। આ કિસ્સામાં PSV થયા પહેલાનો અનુભવ માન્ય રહેશે નહીં। દાખલા તરીકે PSV તારીખ 1/1/2011 ના રોજ થયેલો હોય તો તે પહેલાનો અનુભવ માન્ય રહેશે નહીં, તેમજ જો ઉમેદવારે 2/1/2011 થી જ અનુભવ દર્શાવ્યું હોય તો 2/1/2011 થી જ માન્ય રહેશે। એટલે કે મિત્રો, તમે PSV જે મેળવો છો તેની પહેલાનો કોઈ પણ અનુભવ તમારો ગણતરીમાં લેવામાં આવશે નહીં। જે તારીખે તમે PSV મેળવ્યું હોય તેના બીજા દિવસની જે તારીખ છે ત્યારનો અનુભવ અહીં માન્ય ગણવામાં આવશે। ઉમેદવાર જો હેવી ટ્રક ચલાવવાનો અનુભવ ધરાવતા હોય તો ઓનલાઈન અરજીપત્રકમાં
TRANS થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે. આ કિસ્સામાં TRANS થયા પહેલાનો અનુભવ માન્ય રહેશે નહીં. દાખલા તરીકે TRANS તારીખ 1/1/2011 ના રોજ થયેલ હોય તો તે પહેલાનો અનુભવ માન્ય રહેશે નહીં. તેમજ જો ઉમેદવાર 2/1/2011 થી અનુભવ દર્શાવ્યો હોય તો તે 2/1/2000 થી જ માન્ય રહેશે. તો મિત્રો જે રીતના ઉપર આપણે બસમાં જોયું તે રીતના જ અહીં પણ તમારે અનુભવ દર્શાવવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં જે ટ્રાન્સપોર્ટ કંપની, ટ્રાવેલ્સ સંસ્થા, પેઢીનો અનુભવ જેટલા સમયગાળાનો અનુભવ દર્શાવેલ હશે તે જ ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ્સ સંસ્થા, પેઢીનો તેટલા સમયગાળાનો અનુભવનું પ્રમાણપત્ર ડ્રાઇવિંગ ટેસ્ટના સમય તમારે રજૂ કરવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ કંપની, ટ્રાવેલ્સ સંસ્થા, પેઢીના પ્રમાણપત્રોમાં માલિકની સહી અને સિક્કા અનિવાર્ય છે. જો નહીં હોય તો તે પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તથા ઉમેદવારી રદ કરવામાં આવશે. મિત્રો અહીં હાઇલાઇટ કરીને જણાવવામાં આવ્યું છે કે 108 એમ્બ્યુલન્સનો અનુભવ હેવી વ્હીકલ ન હોવાને કારણે માન્ય ગણાવવામાં આવશે નહીં. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલા અનુભવ હેવી વ્હીકલનો ડ્રાઈવર તરીકેનો જ હોવો જોઈએ. ઉમેદવાર પાસે માત્ર હેવી પેસેન્જર વ્હીકલનું લાયસન્સ જે તે સમયગાળા પૂરતું હોય તો તેઓએ હેવી પેસેન્જર વ્હીકલ ચલાવ્યા અંગેનું કે તે સમયગાળાનું અનુભવનું પ્રમાણપત્ર સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. ઉમેદવાર દ્વારા અદ્યતન સ્માર્ટ ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો રજૂ કરવાની રહેશે. દસ્તાવેજ ચકાસણી સમયે મેન્યુઅલ ચોપડીવાળું લાયસન્સ માન્ય રાખવામાં આવશે નહીં. જો રજૂ કરવામાં આવશે તો તેની સંબંધિત કચેરી ખાતે ખરાઈ થયા બાદ જ નિમણૂકની આગળની કાર્યવાહી કરવામાં આવશે. અન્યથા મેન્યુઅલ ચોપડીવાળું લાયસન્સ બોગસ, ખોટું માલુમ પડેથી અરજીપત્રક રદ કરવામાં આવશે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી નિગમ પાસે અબાધિત હક રહેશે. તો મિત્રો જૂના સમયમાં જે ઉમેદવારો લાયસન્સ કઢાવતા હતા તે ચોપડીવાળું અથવા તો મેન્યુઅલ રહેતું હતું, તેને તમારે અહીં સ્માર્ટ ડ્રાઇવિંગ લાયસન્સમાં ટ્રાન્સફર કરી અને પછી જ જ્યારે ત્યારે તમારા ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે તમારે અહીં રજૂ કરવાનું રહેશે, નહીં તો તમારી ઉમેદવારી અહીં રદ ગણવામાં આવશે. મિત્રો 11 નંબરની અહીં છેલ્લે એક સૂચના છે કે જે ઉમેદવાર પાસે લાયસન્સ બેજ નંબર હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રકમાં બેજ નંબર દર્શાવવાનો રહેશે અને આરટીઓ કચેરી દ્વારા જે ઉમેદવારોને બેજ નંબર આપેલ ન હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રકમાં બેજ નંબર 0 દર્શાવવાનો રહેશે. એટલે કે મિત્રો જો તમે બેજવાળું લાયસન્સ ધરાવતા હોય તો તમારો બેજ નંબર અહીં દર્શાવવાનો છે. અગર તમે બેજવાળું લાયસન્સ ન ધરાવતા હોય તો તમારે અરજી ફોર્મ ભરતા સમયે 0 દર્શાવવાનું રહેશે. તો ઘણા મિત્રોને ફોર્મ ભરતા સમયે આ પ્રશ્ન ઉપસ્થિત થાય કે બેજવાળું લાયસન્સ નથી તો શું કરવું? તો અહીં તમારે 0 લખી દેવાનું રહેશે, તો પણ તમારું ફોર્મ અહીં તમે ભરી શકશો. તો મિત્રો આ હતી GSRTCમાં ડ્રાઈવર કેડરની જે ભરતી થવાની છે તેમાં ડ્રાઇવિંગ લાયસન્સનો જે અનુભવની માહિતી ભરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. અહીં તમારે આ જાહેરાતને પણ ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી લેવાનો રહેશે. ત્યાર પછી જ તમારે અહીં ફોર્મ ભરવાનું રહેશે, જેથી તમારા ફોર્મમાં કોઈ પણ ખોટી માહિતી ભરી શકાય નહીં. જો તમને આ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.